મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા. એમાં મૂળજી બ્રહ્મચારી અને બીજું નામ જેરામ બ્રહ્મચારીનું લખ્યું. જે જેરામ બ્રહ્મચારી મહારાજ, એમના પ્રસંગો આપણે કહીએ છીએ. એકવાર મહારાજે વડતાલમાં મોટો સમયો કર્યો. સમયાની બધી તૈયારી કરવાની હોય, બધાને સેવા સોંપાય. એમાં સીધું સામગ્રી એમને ભેળું કરવાની સેવા એ સંતોને સોંપી હોય, પણ એમાં મુખ્ય જેરામ બ્રહ્મચારીને કર્યા. સંતો ભક્તો સાથે આ જેરામ બ્રહ્મચારી મહારાજ સીધું સામગ્રી ભેળી કરવાની સેવા કરતા. એમાં બ્રહ્મચારી મહારાજ ગાડું લઈ અને પ્રાંતિજ ગામ આવ્યા. ઘી લેવા માટે પ્રાંતિજ આવ્યા. આજે પણ એ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ગાયો ભેંસો એ ખૂબ મોટા પ્રમાણમાં હોય. મોટો યજ્ઞ થવાનો, ઉત્સવ થવાનો, ઘીની જરૂર પડે. એ પ્રાંતિજમાં આવ્યા. હરિભક્તો, દૈવી આત્માઓ બધા ભેળા થાય. જેરામ બ્રહ્મચારી મહારાજ સરસ કથા કરતા, સરસ કીર્તનો ગાતા. મહારાજની બધી વાત કરે કે આવો યજ્ઞ થવાનો છે, ઉત્સવ થવાનો છે, એમાં સૌ ભક્તો પધારજો. અત્યારે ભગવાન પ્રગટ થયા છે, એમના દર્શન થાય, જીવના ભાગ્ય ઉઘડી જાય. સાથે સીધા સામગ્રી ભેળી કરવાની સેવા ચાલે. એમાં એ ગામમાં જેરામ બ્રહ્મચારી મહારાજના પૂર્વાશ્રમના બેન રહેતા. બ્રહ્મચારી મહારાજ ગામમાં આવ્યા હોય એટલે એમને રસોઈ કે ભિક્ષા એ બ્રાહ્મણના ઘરની ચાલે. એટલે ગામમાં બ્રાહ્મણનું ઘર, એમાં પણ એમના બેન એ ગામમાં હતા. એટલે એમને ભાવતો હોય કે મારા ભાઈ સાધુ થયા છે અને આજે આ ગામમાં આવ્યા છે. ત્યાગી હોય એમણે સગા સંબંધીમાં હેત ન રાખવું, એવી મહારાજની આજ્ઞા. પણ જેનો ભાઈ સાધુ હોય તો એમના સગા સંબંધી, એના બેન, એને તો ભાવ હોય, મહિમા હોય, અને એમાં હેત રાખે તો એનું તો કલ્યાણ થાય. આ રાખે તો એનું બગડે. એટલે બેનને એવું થયું હોય કે મારા ભાઈ આ ગામમાં આવ્યા છે તો હું જમાડું. એમાં પણ બ્રાહ્મણનું ઘર હોય, ત્યાંની ભિક્ષા કે એ ઘરે જમવા પધારતા હોય.
એટલે આમંત્રણ મળ્યું હશે. એટલે બ્રહ્મચારી મહારાજ ભેગા જે હરિભક્તો હતા, ગાડા ખેડૂ હોય ને, ગાડું લઈને આવ્યા હતા, તો એ ઘરે જમવા પધાર્યા. પણ બ્રહ્મચારી મહારાજના બેનને એમ થયું કે આ બ્રહ્મચારી થયો તો એ જોની આ માટા મારે છે, અને આ ખેડૂ એની ભેળા ફેરવે છે. આવો શબ્દ જરાક મનમાં જરાક બોલાઈ ગયું હોય, બ્રહ્મચારી મહારાજના કાને આવ્યું. અને આ જગતમાં લગભગ આવું તો થાય કે ત્યાગી થયા પછી પાછું એના એ કામ કરતા હોય, એટલે બાંધકામ હાલતા હોય તો સંતો બાંધકામ કરતા હોય કે એવું હોય, તો કે આ સાધુ થઈને જો ને અહીંયા કરવાનું હતું એ ત્યાં કરે છે. એટલે બેનને એવો ભાવ થયો. પણ બ્રહ્મચારી મહારાજના કાને શબ્દો આવ્યા ને, એટલે બ્રહ્મચારી મહારાજ થોડાક ચોયકા કે અમો આ ગાડું લઈને ઉત્સવની સામગ્રી એકઠી કરવા નીકળ્યા છીએ, તે અમારા પેટ માટે નહીં, પરંતુ પ્રગટ ભગવાન આ શ્રીજી મહારાજ અને સંતો ભક્તોને રાજી કરવા માટે અમે ફરીએ છીએ. એ ભગવાનને ઓળખાવવા માટે, ઘણા જીવના કલ્યાણને માટે. ભગવાન ઓળખાવે અને કોઈ ત્યાં આવ્યા હોય તો સીધું સામગ્રી કે ઘી વગેરે ઉત્સવમાં વપરાય તો એ ગાય ભેંસ વગેરે જીવોનું પણ સારું થાય, એના દેનારાનું સારું થાય, ભગવાનને નજીક થાય, ભગવાનના ઉપયોગમાં આવે. અમે કાંઈ અમારા પેટ માટે આ કરતા નથી. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢનું મંદિર બાંધતા હતા. એમાં સ્વામી ચૂનો પીસવાની ચક્કી ચલાવતા હતા. બળદ જોડ્યો હોય ને સ્વામી ચક્કી હલાવતા હતા. એ સોનાને બરોબર પીસવો પડે, એ રેતી અંદર ભેળવી આમ એવો એક રસ કરે, મેળવે, અને એ પ્લાસ્ટર થયું હોય ને પછી જાય નહીં. એની આવરદા બહુ જાજી, એને જેટલો મેળવે એટલું એ મજબૂત થાય. એટલે બળદ જોડ્યો હોય એકો અને આમ ચક્કી હાલતી હોય. બ્રહ્માનંદ સ્વામી ચલાવતા હતા. પાછા તો સ્વામી મહારાજના કીર્તનો બનાવતા જાય, બોલતા જાય, આ સેવા કરતા જાય. સ્વામી તો મોટા કવિ, એમાં હાંગા કવિ બ્રહ્માનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા. બ્રહ્માનંદ સ્વામી એવા મોટા કવિ એટલે એનો પ્રભાવ હોય, એટલે આ હાંગા નામના કવિ છે. એ દર્શને આવ્યા કે આ કવિરાજને હું મળવા જાઉં, એના દર્શન કરું. ત્યાં તો સ્વામી ચક્કી હલાવતા હતા. એ ચક્કી હાંકતા જોઈને હાંગા કવિ એવું બોલ્યા, માયા બડી મોહની, તેના વજ્ર સરીખા ગાળા, હાંગો કે હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક પાળા. આવું બ્રહ્માનંદ સ્વામીને સંભળાયું કે આ ભગવાનની માયા પણ આમ બહુ મોટી, આ વજ્ર હરખા એના ગાળા છે, એમાં બધાય હલવાય, કંઈક ચડ્યા ને કંઈક પાળા. એ કોણ પાળા, કોણ ને ચડ્યા કોણ? તમે હેઠા બેઠા ને એ પાળા, અને અમે અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા એ ચડ્યા. કોક પગપાળા હાલતા હોય, કોક ઘોડા ઉપર ચડીને જતા હોય. એમાં ત્યાગી થયા હોય, સાધુ થયા હોય, એ તો એનો આશ્રમ ઉપર કહેવાય ને. એટલે હાંગા કવિએ કીધું, આ સાધુ થઈને જોવાની આ ભગવાનની માયા તો કેવી છે કે એ મીંડા છે, એમાં આ બળદને ચક્કીએ જોડ્યો છે, પોતે ચક્કી હલાવે છે.
છે હક. આ ભગવાનની માયા પણ ગજબની હો. અને આવું જ થતું હોય ને. સાધુ હોય, આ મહેનત કરતા હોય, આ રહોડા કરે, આ બાંધકામ કરે, મંદિરના કામ હાલતા હોય. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ જ કરતા હતા. એને એમ થયું કે આ જગત મીંડું છે, એમે આ મીંડ્યા જો નહીં. સાધુ થયા છે, આંખું વીસીને ધ્યાન કરવું જોઈએ કે આ ચક્કી હલાવવી જોઈએ? સાધના કરવા સાધુ થયા છે કે આ બાંધકામ કરવા? હાંગા કવિ તો પાછા કવિત્વમાં બોલે ને, એટલે આ સાખી સંભળાવી. બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં. સ્વામી પણ શીઘ્ર કવિ. હાંગા કવિને જવાબ આપતા સ્વામી એવું બોલ્યા કે સમજ્યા વિનાના હાંગલા. હાંગો કવિ હતા ને, કે સમજ્યા વિનાના હાંગલા પિંજણ પબેડા ખાય, શીચોડો મર ગાંગરે પણ રસ કુંડીમાં જાય. પિંજણ પબેડા ખાય. પેલા પિંજારા આવતા ને રૂ પીંજવા હાટું, એના ઓલા તાર હોય. પબેડો એટલે આમ ધોકો, એ ધોકા ખાય. પિંજણ પબેડા ખાય, શીચોડો મર ગાંગરે. શીચોડામાં આમ શેરડી નાખે ને કીચુડ કીચુડ થતો હોય, પણ રસ કુંડીમાં જાય. એ રસ તો કુંડીને મળે. એમ અમે આ ચક્કી હલાવી છીએ, એ ભગવાનનું મંદિર થાય છે. એમાં કેટલા જીવ ભગવાનનું ભજન કરશે. ને આજે એ મંદિર જ ઊભું છે. જો બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બાંધ્યું, આ જુનાગઢ, પછી મૂળી, તો મહારાજના દર્શન થાય છે. ભગવાન મંદિરમાં બિરાજે છે. કેટલા જીવ ભગવાનનું ઉપાસના કરે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ કર્યું, તો આ બાંધકામ હાલતું હોય ત્યારે સ્વામી પોતે પણ માથે ઊભા હોય ને ઓલી કોન્ક્રીટ હોય ખાપતા હોય હળિયો લઈને. બરોબર પાયો બોળાતો હોય તે પથ્થર ઉપર પથ્થર આવે. સ્વામી કે એવો મૂક્યો છે, બાકી તો માટી જ નાખી જ ભેગી, સિમેન્ટ ક્યાં હતી? કે પથ્થર ઉપર પથ્થર આવવો જોઈએ, પાણી નાખતા જાય ને ભરાતો જવો જોઈએ, ક્યાંય પોલ ન રહેવી જોઈએ. તો આજે આ મકાન ઊભું છે, હજી તિરાડ નથી. જો માથે આખો માળ લઈ લીધો, એટલી મજબૂતાઈ. પણ આમાં કેટલા જીવ ભગવાનના સંબંધવાળા થયા, કેવી ભક્તિ થાય છે. આ વિદ્યાર્થીઓ આટલું ભજન કરે, કીર્તનો બોલે, પૂજાપાઠ કરે, કેવી બ્રહ્મ રસની આમ જડી વરસતી હોય. કેટલા જીવ ભગવાનના સંબંધવાળા થયા. પણ આ સેવા ભગવાનના સંબંધવાળી, આમયો એન ભૂતાનામ, મહારાજે વચનામૃતમાં કીધું, ગીતાજીનો શ્લોક લીધો કે ભાગવતજીનો, કે જે ખાવાથી રોગ થાય, પણ એ જ ઘી જો ઔષધિ સાથે લે, એ મધ પાછું ઔષધિ સાથે લે તો રોગ મટાડે. આ સેવા નિર્વાસનિક કરે અને જન્મ મરણથી રહિત કરે. પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર વાત કરે છે ને કે આ નિષ્કામ સેવા યોગ, ભક્તિ યોગ, એનો બહુ મોટો મહિમા. પણ એ તો કોણ સમજે? સમજ્યા વિનાના હાંગલા પિંજણ પબેડા ખાય. આ જગતમાં તો એમ જ હાલે છે. એ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણના રાગ પૂરા કરવા માટે કરે છે. અને આ ભગવાનના એવા સંત ભક્ત એ ભગવાનને રીઝવવા માટે કરે છે, એને રાજી કરવા માટે કરે છે. પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વાર વાત કરે છે
લોખંડ પાણીમાં નાખે તો કટાઈ જાય, પણ કેરોસીનમાં નાખે તો કાટ હોય એ ઉખડી જાય. એમાં પ્રવૃત્તિ એની પણ એક પ્રવૃત્તિ બંધન કરે અને એક પ્રવૃત્તિ છે એ નિર્બંધન કરે. એ ભક્તિરૂપ કર્મ થઈ જાય. એટલે આ જેરામ બ્રહ્મચારી મહારાજ કહે કે અમે આ કરીએ છીએ ને એ તો ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, પણ આ જગતના જીવ સમજી ન શકે. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. પોતાના મનમાં હાલતું હોય ને એવી કલ્પના મહાપુરુષમાં કરે. મોટા પુરુષો હોય એમાં એ કલ્પના કરે, પણ એની ક્રિયાઓ છે એનો બેજ એ તો ભગવાન છે, એને રાજી કરવા માટે કરે છે. અને ઓલા પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને રાજી કરવા કરે છે. એટલે જેરામ બ્રહ્મચારી મહારાજ આ રીતે ઉત્સવ સમયામાં મહારાજની આજ્ઞાથી વિચરણ કરી અને પોતાને જે સોંપેલી સેવા એ જવાબદારીપૂર્વક સહર્ષ સ્વીકારતા, પૂર્ણ શ્રદ્ધાથી તન મનની પરવા કર્યા વિના નિભાવતા. એમની સેવામાં શ્રદ્ધા જોઈ અને મહારાજ ખૂબ રાજી થતા. હરિભક્તોનું પણ એવું પોષણ કરતા, જ્યાં વિચરણ કરવા ગયા હોય એવી કથા વાર્તા કરે, હરિભક્તોને ભગવાનના એવા સંબંધવાળા કરે, એને મહારાજના સમયા ઉત્સવમાં લઈ આવે અને મહારાજનું એને દર્શન થાય, મહારાજનો એ આશરો કરે. એવી રીતે એ બહુ ઉત્સાહથી સેવા કરતા અને મહારાજ એમની ઉપર બહુ રાજી રહેતા. પ્રાંતિજમાં ગયા, ઘી લેવા માટે ગાડું લઈને ગયા હતા અને ત્યાં સત્સંગ કરાવ્યો, પણ બેનને એમ થયો કે મારું ભાઈ આ બ્રહ્મચારી થયો તો એ આવા જ દાખલા કરે છે. સાધુ થઈને આવા જ દાખલા કરે છે, આ ફરે છે. પણ એને ક્યાં દાખલાની ખબર હોય કે આ દાખલો છે એ જન્મ જન્મનો થાક ઉતારી નાખે એવો દાખલો છે. આ ભગવાનની ભક્તિ છે, ભગવાનની સેવા છે. પણ આ બ્રહ્મચારી મહારાજ એવા ભાવથી, મહિમાથી, શ્રદ્ધાપૂર્વક મહારાજની સેવા કરતા. સહજાનંદ સ્વામી મહારાજની